છોટાઉદેપુર જિલ્લાની બોડેલી પોલીસે 6.92 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। નર્મદા કેનાલ પાસે સુપરકેરી સીએનજી ગાડીમાં લોખંડના પલંગમાં સંતાડેલો વિદેશી બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે કુલ 6,92,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 3.57 લાખનો દારૂ, 3 લાખની સુપરકેરી ગાડી, 30,000ની મોટરસાયકલ અને 5,000નો મોબાઈલ સામેલ છે। આ કાર્યવાહી ડીવાયએસપી બોડેલી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિત અને તેમની ટીમે કરી હતી। પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે। રિપિનભાઈ કસુડિયાભાઈ ડાવર અલીરાજપુર, એમપી અને ઇદ્રીશખાન અયુબખાન જલવાણી રાજકોટ, જ્યારે 3 આરોપીઓ હજુ ફરાર છે। આ કાર્યવાહી દિવાળી પૂર્વે દારૂબંધી અમલમાં કડક પગલાં તરીકે જોવામાં આવી રહી છે। બોડેલી પોલીસની આ સફળતાથી દારૂના ગેરકાયદેસર ધંધાર્થીઓમાં હલચલ મચી ગઈ। રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી।